સુરતના સૈયદપુરામાં પથ્થરમારા બાદ આરોપીઓની તપાસમાં મોટા ઘટસ્ફોટ થયા છે। સુરતમાં કુલ 10 ગણપતિ મંડપમાં પથ્થરમારાનો પ્લાન હતો। પથ્થરમારો કરનારા શખ્સો સુરતના વિવિધ 10 ગણેશ મંડપમાં કરવાના હતા પથ્થરમારો। છેલ્લા 3 મહિનાથી મદ્રેસામાં જતા કિશોરોએ પોતાની અલગ ગેંગ બનાવી દીધી હતી। ગેંગ દ્વારા 2 દિવસ પહેલા પણ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે રવિવારના રોજ આરોપીઓનો ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો પ્લાન સફળ થયો હતો। આરોપી સગીરોએ કોના કહેવાથી પથ્થરમારો કર્યો તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। પથ્થરમારો કરનારા શખ્સો સુરતના વિવિધ 10 ગણેશ મંડપોમાં પથ્થરમારો કરવાનો પ્લાન ઘડી રહ્યા હતા અને છેલ્લા ઘણા દિવસથી એમની આખી ગેંગ બની રહી હતી। એટલે આ એક પ્રી પ્લાન્ડ કાવતરું હતું તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હવે કોના દ્વારા કોણ આનો મુખ્ય હતો, લીડર હતો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ થઈ રહી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયા છે। શૈલેષ, પોલીસ તપાસમાં ઘણા ઘટસ્ફોટ થયા છે અને આ સગીરો કે જે ઘણા દિવસોથી પ્લાન બનાવી રહ્યા હતા, હવે તપાસમાં શું આગળ અપડેટ છે જણાવશો? ચોક્કસપણે જે સૈયદપુરા પમ્પિંગ ખાતેની ઘટના બની હતી, ગણેશ પંડાલની અંદર પથ્થર મારવાની ઘટના બની હતી, એ કોઈ સામાન્ય ઘટના નથી અને એના ઉગ્ર પ્રત્યાઘાતો પણ પડ્યા હતા। અત્યારે પણ આજે ત્રીજા દિવસે પણ અહીંયા સુરતનો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સતત ફૂટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। એટલું જ નહીં, તેની સાથે સાથે અત્યારે ફરી એક વખત ડ્રોનથી તેનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર વિસ્તારને ડ્રોનથી કવર કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલે એસઓજી ડીસીપી નકુમ સાહેબ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, આજે પણ ડ્રોનનું પરીક્ષણ ચાલુ? હા, આજે પણ ચાલુ છે ને સતત ડ્રોનનું પરીક્ષણ ચાલુ રહેશે। તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી છે અને એકદમ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને તમામ સુરત સિટીના અને રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓની નજર આના ઉપર છે। બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે। ડીસીપી અને એબોવનું સુપરવિઝન છે અને 100 થી 150 જવાનોનો બંદોબસ્ત પોઈન્ટ ઉપર, પીસીઆરના પેટ્રોલિંગ, હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડીને જે લોકો હજી પણ બાકી રહી ગયા હોય એની પણ માહિતી મેળવવાની ચાલુ છે અને તમામ જે પણ શાંતિ કરવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરવાની હોય તમામ પ્રવૃત્તિઓ ચાલી રહી છે। જુદી જુદી 6 ટીમો બનાવવામાં આવી હતી ને એ તપાસ પણ ચાલી રહી છે? હા, એ તપાસ પણ ચાલી રહી છે। બીજી લો એન્ડ ઓર્ડરની ટીમો બનાવવામાં આવી છે, એ પણ ચાલી રહ્યું છે અને એકંદરે પોલીસની એક એવી ઈચ્છા છે કે આજે તહેવારોના સમય છે એ શાંતિથી બધા ઉજવી શકે અને શાંતિપૂર્ણ માહોલ રહે અને ધીમે ધીમે જે નોર્મલ શાંતિ છે એ જળવાઈ રહે એવી પોલીસની ઈચ્છા છે। ચોક્કસ, હું ફરીથી ડ્રોનનું જે સર્વેક્ષણ ચાલી રહ્યું છે અત્યારે એ પણ બતાવીશ કે સમગ્ર વિસ્તારમાં અત્યારે એક ડ્રોન ઉડાડવામાં આવી રહ્યું છે અને એ ડ્રોન સમગ્ર વિસ્તારમાં ટેરેસ ઉપર ખાસ કરીને જે માથાકૂટ કોઈ પથ્થરમારો થાય કે પથ્થરો ભેગા કર્યા છે કે અન્ય કંઈ, એ તમામ અત્યારે એકઠા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ આવી જ રીતે ડ્રોનનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું। આજે વધારે પ્રોફેશનલ કહેવાય તેવું મોટું ડ્રોન લાવવામાં આવ્યું છે અને તેની દ્વારા હાલ તપાસ થઈ રહી છે। આ એ જ સમગ્ર વિસ્તાર છે કે જ્યાં પરમ દિવસે રાત્રિના સમયે ખૂબ મોટી ધમાલ થઈ હતી। અહીંયા જ હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને અહીંયા જે આખી ઘટનાક્રમ બન્યો હતો તેમાં આ જગ્યા એક સુડાની માલિકીની જગ્યા હતી, પરંતુ વર્ષોથી આ જગ્યાની ઉપર એક ગેરકાયદે દબાણ હતું, એની ઉપર પણ ગઈકાલે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। સમગ્ર મામલામાં ભાજપના લઘુમતી સેલના જે અહીંયા સુરતના જે અધ્યક્ષ છે એના ભાઈએ આ દબાણ કર્યું હોવાની વિગતો સામે આવી હતી અને એ લગભગ 4100 ચોરસ ફૂટ જેટલી જગ્યા છે એ ગઈકાલે જ ડિમોલિશન કરી દેવામાં આવી છે અને આ સુરત મહાનગરપાલિકાએ તેનો કબજો લઈ લીધો છે અને જે આ સમગ્ર વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે અને આ સંવેદનશીલ વિસ્તારની અંદર અત્યારે ચાપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। તેની સાથે સાથે જે રીતે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો તો એમાં
ગઈકાલ રાત સુધીમાં 28 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, 6 બાળકોની ધરપકડ કરવામાં આવી છે. એ 6 બાળકોની પ્રાથમિક પૂછપરછમાં જે સગીર વયના છે તેમની પૂછપરછમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે છેલ્લા 2 મહિનાથી આ અંગે કોઈ પ્લાનિંગ ચાલતું હતું. તેની સાથે સાથે એક સાથે 8-10 ગણેશ પંડાલની અંદર આ જે ગણપતિની મૂર્તિઓ હોય એની ઉપર પથ્થરમારો કરવાનું આયોજન હોવાની વાત પોલીસ સૂત્રોએ અત્યાર સુધીની તપાસમાં શોધી કાઢી છે. આ તમામની પાછળ કયું ભેજું કામ કરી રહ્યું છે, કયા દેશદ્રોહી તત્વો છે કે જેઓ આ સમગ્ર મામલામાં સુરત શહેરની શાંતિ અને કોમી એકલાસને ડહોળવા માંગતા હતા, એ દિશામાં સુરત શહેર પોલીસને ચોક્કસ વિગતો મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અલબત્ત હજુ સુધી સુરત શહેર પોલીસે કોઈ સત્તાવાર રીતે વિગતો આપી નથી, પરંતુ પોલીસ ખૂબ જ ગંભીરતાથી આ તપાસ કરી રહી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે. જી આભાર શૈલેષ સમગ્ર વિગતો બદલ. ત્યારે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે અને જે જગ્યાએ દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણને પણ તોડી પાડવામાં આવ્યું છે. હવે કોના આદેશથી આ પથ્થરમારો કરવામાં આવ્યો, સાથે આ સગીરોને કોણે તાલીમ આપી હતી, એ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ વર્ષોથી ભાજપ નેતાએ કરેલ દબાણ કે જેને દૂર કરવામાં આવ્યું છે. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની તપાસમાં હવે નવો ખુલાસો થયો છે. ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ મોહસીન મિર્ઝાના ભાઈ સાજિદ મિર્ઝાએ કબજો કરી દીધો હતો. 4100 ચોરસ ફૂટ જમીન પર કરાયેલ કબજો પથ્થરમારા બાદ હટાવી દેવામાં આવ્યો છે. વર્ષોથી જમીન પર ગેરકાયદે કબજો કરી લારી ગલ્લા ઉભા કરી ભાડાની વસૂલાત કરવામાં આવતી હતી. મહાનગરપાલિકાએ ભૂતકાળમાં કરેલ દબાણ હટાવવાના તમામ પ્રયાસ કે જે નિષ્ફળ ગયા હતા. આખરે પથ્થરમારાની ઘટના બાદ મહાનગરપાલિકાના બુલડોઝરે દબાણને સાફ કર્યું છે. ભાજપ નેતા મોહસીન મિર્ઝાએ ડેમોલિશન રોકવા કરેલ તમામ પ્રયાસો વ્યર્થ સાબિત થઈ ગયા છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષના ભાઈએ જે દબાણ કર્યું હતું આખરે હવે મહાનગરપાલિકા એના પર બુલડોઝર ફેરવી દીધું છે, શું અપડેટ? સુરતમાં જે સૈયદપુરા પમ્પિંગ ખાતે જે તોફાનો થયા હતા અને પોલીસ ચોકીને ઘેરવાની જે ઘટના બની હતી તેમાં કંઈક ને કંઈક એપિક સેન્ટર જેવું જે સ્થળ હતું એ આ સુરત ભાજપના લઘુમતી મોરચાના જે અધ્યક્ષ છે તેના ભાઈએ ગેરકાયદે રીતે સુડા જે સુરત અર્બન ઓથોરિટીની જગ્યા હતી 4100 ચોરસ ફૂટની, એ જગ્યા ઉપર કરેલું દબાણ કંઈક ને કંઈક એક મહત્વનું કારણ બની રહ્યું હતું. અને ગઈકાલે જ સુરત મહાનગરપાલિકાએ તુરંત એક્શનમાં આવીને આ તમામ ગેરકાયદે જે દબાણો હતા એને ધ્વસ્ત કરી દીધા છે. એની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી સુરત મહાનગરપાલિકા આ જગ્યા ખાલી કરાવવા માંગતા હતા, પરંતુ જે રીતે રાજકીય દબાણને વશ થઈને કોઈ અધિકારીઓ કામ કરી શકતા ન હતા, પરંતુ હવે જયારે આ તોફાનની ઘટના બની છે, તણાવની ઘટના બની છે, એ પછી રાજ્યનું ગૃહ ખાતું ખૂબ જ એક્શન મોડમાં આવ્યું છે અને ગઈકાલે જ બપોરના સમયે આ સમગ્ર જે દબાણ હતા એ દૂર કરી દેવામાં આવ્યા છે. જી આભાર શૈલેષ સમગ્ર વિગતો બદલ.